નમસ્કાર, હું દીક્ષિતા પટેલ. નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર. ભરૂચ જિલ્લામાં સોમવારથી મેઘ નહીં ગરબા ગ્રાઉન્ડ ઉપર ખેલૈયાઓ વરસશે. વરસાદ વરસે કે નહીં, ખેલૈયાઓ વરસી પડવા તૈયાર. હાથી પર સવાર થઈ આવશે જગદંબા. દસરાત્રી, ગલગોટો, વીંછોડો અને ઢોલીડાના વાગશે ડાકલા. ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં 60 થી વધુ સ્થળે નવરાત્રીનું આયોજન. આતશબાજી સાથે ગરબા આયોજન સ્થળોએ આદ્યશક્તિના આગમનના થશે વધામણા. વગાડ વગાડ, જોરથી વગાડ, વરસાદના વિઘ્નને વિસરી. ભરૂચ જિલ્લાના ખેલૈયાઓ પ્રથમ નોરતેથી જ ગરબા ગ્રાઉન્ડ ઉપર વરસી પડવા સજ્જ. વિશ્વના સૌથી મોટા નૃત્યોત્સવ નવરાત્રીનો આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં વિવિધ ગરબા ગ્રાઉન્ડ ઉપર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે. આ માટે અંતિમ સમયની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે માતાજીની ભક્તિ સાથે ખેલૈયાઓ ગરબા ગ્રાઉન્ડ ઉપર મન મૂકીને ગરબે ઘૂમશે. અંકલેશ્વર જીઆઈડીસીમાં વિવિધ મંડળો દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં ખોડલધામ પરિવાર દ્વારા આપણી દીકરી આપણા આંગણે સૂત્ર સાથે નવરાત્રી મહોત્સવ યોજાશે, જેમાં 9 દિવસ જાણીતા કલાકાર મિલન મહેર અને કવિ રબારી ગરબાના તાલે ખેલૈયાઓને ઝુમાવશે. આયોજન થકી એકત્ર થનાર ભંડોળનો કેન્સર હોસ્પિટલમાં સહયોગ આપવામાં આવશે. આપણી દીકરી આપણા આંગણે ના સ્લોગન સાથે અંકલેશ્વરમાં પારિવારિક નવરાત્રીનો ભવ્ય મહોત્સવ અંકલેશ્વર ખાતે અમે ઉજવવા જઈ રહ્યા છીએ, જેમાં કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર જે રાજકોટના અમરેલી ખાતે બની રહ્યું છે, અહીંયા જે તે કંઈ ભંડોળ એકત્ર થશે એના અનુદાનના સ્વરૂપમાં અમે ત્યાં મોકલવાના છીએ. એમાં ગુજરાતમાં લગભગ 50થી ઉપર શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના નેજા હેઠળ નવરાત્રીનું આયોજન છે. આવી જ રીતે અંકલેશ્વરમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા પણ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્વર ગુંજન ગ્રુપ દ્વારા 9 દિવસ અલગ અલગ કલાકારો દ્વારા ખેલૈયાઓને ગરબે ઘુમાવવામાં આવશે. આ માટે સુંદર ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ માનવ મંડળ ખાતે સાંસ્કૃતિક મંડળ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રોજના અલગ અલગ કલાકારો દ્વારા માં જગદંબાની આરાધના માટે વિવિધ પ્રકારના ગરબા રજૂ કરાશે, જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમશે. અંકલેશ્વરના એપલ પ્લાઝા નજીક આવેલા અવસર પાર્ટી પ્લોટ ખાતે રેવાના તાલે ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જાણીતા કલાકાર વિશાલ શેઠ, રાઘવ અને મુદ્રા દ્વારા ગરબા રજૂ કરવામાં આવશે. આ માટે ભવ્ય ડેકોરેશન અને ग्राउंड तैयार કરવામાં આવ્યું છે. अंकलेश्वर में पहली बार आई हूँ, सो ऑफ कोर्स थैंक यू सो मच अंकलेश्वर के सब लोग मुझे यहाँ पे इनवाइट करने के लिए. एंड मैं तो बहुत एक्साइटेड हूँ नवरात्रि के लिए. गुजराती मैंने बहुत सारे गाने प्रिपेयर किए, साथ में मैंने बॉलीवुड के भी गाने प्रिपेयर करे हैं एंड सेट उसी तरह से बनाया जिसमें सब लोग साथ में मिलकर एंजॉय कर पाए एंड दोनों लैंग्वेजेस में एंजॉय कर पाए. सो यस, आई एम वेरी प्रिपेयर्ड एंड वेरी वेरी एक्साइटेड. थैंक यू. શ્વેતા ઇવેન્ટ્સ મેનેજમેન્ટ અને સિમ્ફોનિક ઇવેન્ટ મેનેજમેન્ટે આ વર્ષે રેવાને તાલેનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ વર્ષે આપણા અંકલેશ્વરની અંદર રેવાને તાલે સિઝન 2 2025 તો આપણે 12 દિવસની નવરાત્રીનું આપણે આયોજન કર્યું છે આ વખતે. અંકલેશ્વરમાં સૌપ્રથમ વખત નવરાત્રી મહોત્સવ માટે એસી ડોમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. યુવા મિત્ર મંડળ દ્વારા સરદાર ભવન ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તાલનો રંગ યુવાને સંગ ગ્રુપ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવ યોજાશે. નવરાત્રીના સમયમાં વરસાદ વરસશે તો પણ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી શકશે. અંકલેશ્વરમાં આવેલા ગાર્ડન સિટી ખાતે પણ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આરાધના ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ યોજાશે, જે માટે વિશાળ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. નવરાત્રીના 9 દિવસ અલગ અલગ કલાકારો ગરબા રજૂ કરી ખેલૈયાઓને ગરબે ઘુમાવશે. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા પણ પ્રતિવર્ષની જેમ આ વર્ષે ભવ્ય નવરાત્રી મહોત્સવ યોજાશે, જેમાં ભરૂચના નરેશ શાહ દ્વારા અવનવી થીમ ઉપર ગરબા યોજાશે, જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમશે. વર્ષમાં પોદાર જમ્બો કિડ સ્કૂલ દ્વારા રાસ રંગ રાત્રી બિફોર નવરાત્રીનો કાર્યક્રમ યોજાયો. કસક પોદાર જમ્બો કિડ સ્કૂલ અને ઝાડેશ્વરના સંયુક્ત ઉપક્રમે શાળાના નાના બાળકો તેમજ તેમના માતા પિતાને અનોખો અનુભવ મળે તે માટે રાસ રંગ રાત્રી બિફોર નવરાત્રીનું ભવ્ય આયોજન થયું. આ પ્રસંગે કસકના આચાર્ય હિરલબેન પટેલ, ઝાડેશ્વરના આચાર્ય હેમલતા રાહુલજી તેમજ જજ તરીકે આકાશ ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 160 થી વધુ ભૂલકાઓએ પોતાના માતા પિતા તથા પરિવારજનો સાથે અંબાની આરાધના કરી અને પરંપરાગત ગરબે ઘૂમ્યા હતા.
અને અમે દર વર્ષે રાત્રિ બિફોર નવરાત્રિ માટે તૈયારીઓ કરીએ છીએ અને બાળકોના સર્વાંગી વિકાસ થાય, બાળકોને ગુજરાતનું જે આપણે કલ્ચર આપીએ છીએ તો એના માટે આપણે પ્રી નવરાત્રિ સેલિબ્રેશન કરીએ છીએ. તો આ વખતે આપણે એ જ કર્યું છે અને વાલીઓનો ખૂબ બહોળા પ્રમાણમાં એમનો પ્રતિસાદ મળ્યો છે. અહીંયા અમે પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે કે અમારા ગુજરાતની સંસ્કૃતિને ઉત્તમ રાખીએ અને પોદાર જમ્બો કિડ્સના વાલીઓ અને છાત્રો માટે આ પ્રી નવરાત્રિનું આયોજન કરવામાં આવેલું છે, જે તમે જોઈ રહ્યા છો. ખૂબ જ આનંદ માણે છે છોકરાઓ અને વાલીઓ. જમ્બો કિડ્સ તરફથી મને ઇન્વિટેશન આપ્યું છે. એઝ અ જજ તરીકે હું અહીંયા આવ્યો છું. મને અહીંયા ઘણું સારું લાગ્યું છે, કેમ તો ખેલૈયાઓની અંદર નવરાત્રિનો ઉત્સાહ તો હોય જ છે, પરંતુ પ્રી નવરાત્રિ શા માટે? કેમ તો ખેલૈયાઓની અંદર હજુ એક ઉત્સાહ આવે, એની અંદર હજુ એક જજ્બા આવે અને ત્યાં એ લોકોને નવરાત્રિના 9 દિવસ રમવાને જે ઉત્સાહ મળે એ માટે આપણે પ્રી નવરાત્રિ કર્યા છે. શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા સતત 72મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા સતત 72મો બ્લડ ડોનેશન કેમ્પ માનવ મંદિર ખાતે યોજાયો હતો, જેમાં 150 થી વધુ બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું. દર 3 મહિનામાં અચૂક બ્લડ ડોનેશન કેમ્પ યોજાતા આવેલા શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા આજે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં મહિલાઓ સહિતના સ્વૈચ્છિક રક્તદાતાઓએ રક્તદાન કરી ધન્યતાની લાગણી અનુભવી હતી. આ કેમ્પ દરમિયાન શ્રી યુવા મિત્ર મંડળના કાંતિભાઈ દુધાત, ધર્મેશ ડોબરિયા, રાજેશ દુધાત, સુરેશ જોશી, મુકેશભાઈ ઠુમર, પ્રદીપ દુધાત, મયુર કોટડિયા સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા આ વર્ષનો આ 72મો અમારો બ્લડ કેમ્પ છે. આ રક્તદાન કેમ્પમાં અમને હર વખતની જેમ આ વખતે પણ 100થી વધારે બ્લડ યુનિટનું યોગદાન મળેલ છે. આવા નવા કેમ્પો અમે આવતા અગાઉ વર્ષોમાં પણ કરતા રહીશું, જેનીથી અમે જીઆઈડીસીની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અંકલેશ્વર હાંસોટ પંથકમાં નોરતાના એક દિવસ અગાઉ ભારે વરસાદ, ગરબા આયોજકોમાં ચિંતા. અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવરાત્રીની શરૂઆતના એક દિવસ પહેલા જ ભારે વરસાદ વરસતા ગરબા આયોજકો સહિત શ્રદ્ધાળુઓમાં ચિંતા જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે મેદાનોમાં કાદવ જમવાની, ઇલેક્ટ્રિક સેટઅપને નુકસાન થવાની તેમજ ઉપસ્થિત શ્રોતાઓને મુશ્કેલી ઊભી થવાની શક્યતા છે. વિરામ બાદ વરસતા વરસાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ તરફ પાછોતરા વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નવરાત્રી દરમિયાન પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને તારીખ 21 થી 24 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાનોલી પોલીસે કામધેનુ એસ્ટેટ 2 માંથી ગેરકાયદેસર રીતે સંગ્રહિત ઇન્ડોનેશિયન કોલસાનો જથ્થો મળી કુલ 54.31 લાખના મુદ્દામાલ સાથે 5 ઇસમોને ઝડપી પાડ્યા. અંકલેશ્વરના બાકરોલ ગામની સીમમાં આવેલા કામધેનુ એસ્ટેટ 2 સ્થિત પ્લોટ નંબર 6 અને 7ના કમ્પાઉન્ડના ગોડાઉનમાં ઇન્ડોનેશિયન કોલસો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી અન્ય જગ્યાએ વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે પાનોલી પોલીસે દરોડા પાડી 203.68 ટન કોલસો મળી 25.31 લાખનો કોલસો તેમજ 3 વાહનો તેમજ 1 મશીન મળી કુલ 54.31 લાખના મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વરની રોશન સોસાયટીમાં રહેતા સમીર અલ્તાફ સૈયદ, આકાશ ગંગાદીન રાજપૂત, કવલજીતસિંહ, સુબેસિંહ, કુલવેન્દ્રસિંહ, જસવંતસિંહ તેમજ સુગંધકુમાર સુરેશસિંહને ઝડપી પાડ્યો હતો. ભરૂચના નેશનલ કોમ્પ્લેક્સમાં રસ્તામાં મૂકેલા કબાટ બાબતે આજુબાજુની દુકાનના વેપારીઓ વચ્ચે મારામારીમાં 2 ભાઈઓને ઈજા. ભરૂચના ધોબીવાડમાં રહેતા ઇરફાન અબ્દુલ અઝીઝ શેખની નેશનલ કોમ્પ્લેક્સમાં મોડર્ન સ્ટીલ ફર્નિચરની દુકાન આવેલી છે, જેમાં તેમના મોટા ભાઈ ઇમરાન સાથે વેપાર કરે છે. શુક્રવારે તેમના ભાઈ ઇમરાન દુકાને હતા ત્યારે
બાજુમાં આવેલી ઇન્ડિયન બિલ્ડિંગ ફર્નિચરની દુકાન ધરાવતા સરફરાઝ બાબુભાઈ શેખે દુકાનની બહાર આવવા જવાના રસ્તા ઉપર જૂના કબાટો મૂક્યા હતા, જે હટાવી લેવા કહેવા જતા સરફરાઝ શેખ ઝઘડો કરવા લાગ્યા હતા. બંને દુકાનના ચારે વેપારી ભાઈઓ વચ્ચે ઝપાઝપી સર્જાઈ હતી. સરફરાઝે છૂટી હથોડી મારતા ઇરફાનભાઈને પગમાં ઈજા પહોંચી હતી. બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકે બે ભાઈઓ સરફરાઝ અને ઇરફાન સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી અગાઉ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીમાં કેટલાક નવા કાર્યકરો જોડાયા હતા, જેઓને પક્ષમાં આવકાર આપવામાં આવ્યો હતો. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી અગાઉ રાજકીય ચહલપહલ વધી છે, ત્યારે ભરૂચના જાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 50 જેટલા નવા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિતના સ્થાનિક આગેવાનો દ્વારા નવા કાર્યકરોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી આગામી ચૂંટણીમાં ગુજરાતની રાજનીતિમાં મજબૂત વિકલ્પ બનીને ઉભરી શકે તે માટેના પ્રયાસો થઈ રહ્યા હોવાનું આપના આગેવાનોએ જણાવ્યું હતું. ભાજપ અને કોંગ્રેસની રાજનીતિ જે અત્યાર સુધી એમ કહેતા હતા કે ગુજરાતમાં ત્રીજો વિકલ્પ ગુજરાતની જનતાએ પસંદ નથી કર્યો, ત્યારે આપ મીડિયાના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે 2022 થી ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને સ્વીકારી છે. 45 લાખ કરતા વધારે મત આપ્યા છે અને આમ આદમી પાર્ટીએ પણ આજે ગુજરાતની અંદર 2027 ના વિઝન સાથે જ્યારે ગુજરાતની અંદર ગામે ગામ સભાઓ ચાલી રહી છે, ગુજરાત જોડો જે અભિયાન ચાલી રહ્યું છે, આ અભિયાન દરમિયાન આજે ગામે ગામથી લોકો સામેથી જોડાઈ રહ્યા છે આમ આદમી પાર્ટીની અંદર. એવી જ રીતે ભરૂચ જિલ્લાની અંદર ગઈકાલે વાગરા વિધાનસભામાંથી 50 થી વધારે આગેવાનો ભાજપ અને કોંગ્રેસનો છેડો પાડીને જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, એ તમામ લોકોનું સ્વાગત કરીએ છીએ. ભરૂચ પેરોલ સ્ક્વોડે કેમિકલ ચોરીના ગુનામાં 12 વર્ષથી ફરાર આરોપીની વલસાડથી કરી ધરપકડ. ભરૂચ પેરોલ સ્ક્વોડની ટીમ નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીઓને ઝડપી પાડવા પ્રયત્નશીલ હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે દહેજ પોલીસ મથકના કેમિકલ ચોરીના ગુનામાં ફરાર આરોપી ચંદ્રકુમાર બારી વલસાડ અતુલ કંપનીમાં ટેન્કર ભરવા માટે આવનાર છે. પેરોલ સ્ક્વોડની ટીમે વલસાડ ખાતે કંપનીના પાર્કિંગમાંથી આરોપીને ઝડપી લીધો હતો. ભુલાવ નારાયણ વિદ્યા વિહાર સંકુલમાં મેઘા મેડિકલ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસના ઉપલક્ષમાં સેવા પખવાડિયા હેઠળ ભુલાવમાં નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું હતું. ભરૂચ વિધાનસભા આયોજિત મેઘા મેડિકલ અને બ્લડ ડોનેશન કેમ્પમાં 7 હોસ્પિટલ સહભાગી બની, જેઓના સ્ટાફ અને તબીબો આરોગ્ય તપાસ, નિદાન કર્યું. મોટી સંખ્યામાં ભુલાવના લોકોએ લાભ લીધો અને રક્તદાન કર્યું હતું. ભરૂચ ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી શરાફી મંડળીની સામાન્ય સભા મળી. કસક સ્થિત મંગલમ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી શરાફી મંડળીની સભા મળી હતી. મંડળીની 53મી વાર્ષિક સાધારણ સભામાં વાર્ષિક અહેવાલ અને કાર્યસૂચિ રજૂ કરાઈ હતી. પ્રમુખ સ્થાનેથી ચિરાગ શાહ દ્વારા ગત વર્ષનો અહેવાલ અને પર્વતમાનના કાર્યક્રમની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. ભરૂચના પાનમ પ્લાઝા ખાતે મોતીવાલા ઇમિટેશનનો પ્રારંભ કરવામાં આવ્યો. ભરૂચના મોતીવાલા પરિવારના નવલા 500માં મોતીવાલા ઇમિટેશનનો પ્રારંભ પરિવારજનો તથા શુભેચ્છકોની ઉપસ્થિતિમાં ભરૂચના પાનમ પ્લાઝા ખાતે કરવામાં આવ્યો. મોતીવાલા જ્વેલર્સ બાદ ભરૂચમાં આ તેઓનો બીજો શોરૂમ છે. ભરૂચ પાલિકા અને વહીવટી તંત્રના સહયોગથી મોમ્સ ઓફ ભરૂચે નદી કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું. પ્રધાનમંત્રીના જન્મદિનની સેવા પખવાડિયા હેઠળ ઉજવણીમાં નર્મદા નદી કિનારે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. સ્વચ્છતા હી સેવા હેઠળ દશાશ્વમેઘ ઘાટ ખાતે કિનારા ખાતે સાફ સફાઈ કરાઈ હતી. કાર્યક્રમનું આયોજન મોમ્સ ઓફ ભરૂચ ગ્રુપે કર્યું હતું અને નદી કિનારાને સ્વચ્છ બનાવ્યો હતો. આજે 21 સપ્ટેમ્બરના દિવસે મોમ્સ ઓફ ભરૂચે અહીંયા નર્મદા નદીનો કિનારો કે જે દશેશ્વર મેઘઘાટ દાંડિયા બજાર ભરૂચના આ એરિયામાં સફાઈનું અભિયાન શરૂ કર્યું હતું અને જેમાં મામલતદાર મેડમ માધવી મિસ્ત્રી અને નગરપાલિકાનો પૂરો સહયોગ હતો. બધી જગ્યાએ એટલી સરસ ક્લીન થઈ ગઈ છે ને કે હવે આપણને બહુ સુંદર આ જગ્યા લાગી રહી છે. ભરૂચમાં પાંજરાપોળ અને ભૃગુઋષિ મંદિરે સર્વ પિતૃ અમાસે પિતૃ તર્પણનું આયોજન કરાયું. સનાતન ધર્મમાં પિતૃઓને દેવ સ્વરૂપ માનવામાં આવે છે. સર્વ પિતૃ તર્પણ કરવાથી પિતૃ ઋણમાંથી મુક્ત થવાય છે. ત્યારે દર વર્ષની જેમ સર્વ પિતૃઓની સંતુષ્ટિ અર્થે પાવન સલીલામાં નર્મદા નદીના તટે મહર્ષિ ભૃગુ ઋષિના સાનિધ્યમાં તર્પણ વિધિ યોજાઈ. રવિવાર ભાદરવા વદ અમાસે ભૃગુ ઋષિ મંદિર દાંડિયા બજાર ખાતે શ્રી પરશુરામ સંગઠન દ્વારા
ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના સહયોગથી સમૂહ સર્વપિતૃ તર્પણનું આયોજન કરાયું હતું. સનાતન ધર્મમાં પિતૃઓને દેવતુલ્ય માનવામાં આવ્યા છે. પિતૃ પૂજા કરવાથી પિતૃ ઋણમાંથી મુક્ત થાય છે. આજરોજ સર્વપિતૃ અમાસ છે. તો શ્રી પરશુરામ સંગઠન અને ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના સહયોગથી દાંડિયા બજાર ભૃગુ મંદિર ખાતે મહર્ષિ ભૃગુજીના સાનિધ્યમાં સમૂહ પિતૃ તર્પણનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંદાજિત 20થી વધુ યજમાનોએ ભાગ લીધો છે. વિશ્વ પાંજાપુર ખાતે પણ શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન દ્વારા સર્વપિતૃ તર્પણ અને સર્વપિતૃ પિંડદાનનું આયોજન કરાયું હતું, જેમાં ભરૂચની સમસ્ત ધર્મપ્રેમી જનતાએ પિતૃઓના મોક્ષાર્થે પિતૃ તર્પણ પિંડદાન કરી આ પૂજાનો લાભ લીધો હતો. ભરૂચ એસઓજીએ ભાદરવા પોલીસ મથકના એનડીપીએસ ગુનામાં 7 મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો. વડોદરાના ભાદરવા પોલીસ મથકના એનડીપીએસ ગુનામાં 7 મહિનાથી ફરાર આરોપી ભરૂચના લાલ બજાર ચોક પાસે ઈંડાની લારી નજીક ઉભેલ છે, જેવી બાતમીના આધારે પોલીસે લાલ બજાર હાજીપીર કિરમાણીક પાસે રહેતા સમીર હુસૈન અબ્દુલ મુનાફ શેખને ભરૂચ એસઓજીએ ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી. નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે સેવા રૂરલના સહયોગથી આંખનો નિદાન કેમ્પ યોજાયો. નબીપુરમાં નિઃશુલ્ક કેમ્પમાં મોતિયા, આંખોમાં વેલ, ચશ્માના નંબર, આંખોનું પ્રેશર ચેક કરી મફત દવાઓનું વિતરણ કરવામાં આવ્યું. જરૂર મુજબ મફત નંબરના ચશ્મા અપાયા. મોતિયાને વેલના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને વિનામૂલ્યે ઝઘડિયા રૂરલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા. નિષ્ણાત ડોક્ટર અને નબીપુરના પનોતા પુત્ર ડોક્ટર સફવાન લાંબા સહિત સ્ટાફે સેવા બજાવી. હું છું ડોક્ટર સફવાન લાંબા. આજે 21 સપ્ટેમ્બર 2025ના નબીપુરમાં સેવા રૂરલ હોસ્પિટલ તરફથી આંખનો ફ્રી નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે. હેલ્પ એટલે કે હેલ્પ એવરી લિવિંગ પર્સન ના સહયોગથી આજે મોતિયા અને વેલના દર્દીને તપાસ કરીને સેવા રૂરલ ઝઘડિયામાં લઈ જવામાં આવશે. એમનું ફ્રીમાં સારવાર કરી ઓપરેશન કરવામાં આવશે. આજે ફ્રીમાં ટીપાનું વિતરણ અને ચશ્માનું વિતરણ પણ સહયોગથી બધા દર્દમંદીઓને કરવામાં આવશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં સોમવારથી મેઘ નહીં ગરબા ગ્રાઉન્ડ ઉપર ખેલૈયાઓ વરસશે. વરસાદ વરસે કે નહીં, ખેલૈયાઓ વરસી પડવા તૈયાર. હાથી પર સવાર થઈ આવશે જગદંબા. દસરાત્રી, ગલગોટો, વીંછુડો અને ઢોલીડાના વાગશે ડાકલા. ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં 60થી વધુ સ્થળે નવરાત્રીનું આયોજન. આતશબાજી સાથે ગરબા આયોજન સ્થળોએ આદ્યશક્તિના આગમનના થશે વધામણા. વગાડ વગાડ જોરથી વગાડ, વરસાદના વિઘ્નને વિસરી ભરૂચ જિલ્લાના ખેલૈયાઓ પ્રથમ નોરતેથી જ ગરબા ગ્રાઉન્ડ ઉપર વરસી પડવા સજ્જ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.